નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન ઇતિહાસમાં પાઠ 8 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર સેમ 2માં પાઠ 8 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર। ચાલો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણે જુદી જુદી સંસ્કૃતિ વિશે ભણવાનો છે અને આપણે સ્વાધ્યાયપોથી પૂરીશું। સરસ અક્ષરે લખો। પહેલો પ્રશ્ન છે, સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો। ચાલો વિદ્યાર્થી મિત્રો, પાઠ બહુ મોટો છે એટલે હું તમને તેના સીધા જવાબ લખાવું છું। પહેલામાં લખો ડી, બીજામાં લખો એ, ત્રીજામાં લખો સી, ચોથામાં લખો બી, પાંચમામાં લખો બી, છઠ્ઠામાં લખો ડી, સાતમામાં લખો ડી, આઠમામાં લખો ડી, નવમામાં લખો ડી, દસમામાં લખો એ, 11મામાં લખો સી, 12મામાં લખો એ, 13મામાં લખો ડી, 14મામાં લખો એ, 15મામાં લખો એ, પછી 16મામાં લખો બી, 17મામાં લખો સી, 18મામાં એ, 19મામાં એ, 20મામાં બી, 21મામાં સી, 22મામાં બી, 23માં સી, 24માં બી, 25માં ડી, 26માં લખો બી, 27માં લખો એ અને 28માં લખો સી। ચાલો વિદ્યાર્થી મિત્રો, તમને બધા પાછા દેખાડી દઉં, જો ઓપ્શન તમે જોઈને લખી શકો છો। ચાલો હવે પ્રશ્ન નંબર 2 છે, ખાલી જગ્યા પૂરો। નીચેના વિધાનોની ખાલી જગ્યા, પહેલી ખાલી જગ્યામાં લખો મલયાલમ, બીજીમાં લખો સંસ્કૃત, ત્રીજીમાં લખો ગુર્જર ભાષા, ચોથીમાં જગન્નાથ મંદિર, પાંચમીમાં ધૂળેટી અને છઠ્ઠીમાં લોહડી। સાતમી ખાલી જગ્યામાં લખો થાઈ એટલે જાન્યુઆરી મહિનાનો મધ્ય ભાગ, આઠમીમાં પશ્ચિમ બંગાળ, નવમીમાં નાતાલ, 10મીમાં અવેસ્તાક, 11મીમાં ઝૂલેલાલ, 12મીમાં ગૌનાથ, પછી 13મીમાં પલ્લી, 14મીમાં કથા, પછી 15મીમાં અભિનય, 16મીમાં આંધ્રપ્રદેશ, 17મીમાં રાજપૂતાના, 8મીમાં કાવ્ય અને ગીતો, 9મીમાં સૂફીવાદ, 10મીમાં અહેમદ બદકુચ ગજબક્ષ, 21મીમાં દ્રવિડ અને 22મીમાં વેસર। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ખરા ખોટા વિધાનો છે। જો ખરા ખોટા વિધાનો તમે લખો, પહેલામાં ખોટું, બીજામાં ખોટું, ત્રીજામાં સાચું, ચોથામાં સાચું, પાંચમામાં ખોટું, છઠ્ઠામાં ખોટું, સાતમામાં સાચું, આઠમામાં સાચું અને નવમામાં ખોટું। ચાલો વિદ્યાર્થી મિત્રો, જોડકા લખી શકો છો, બહુ વ્યવસ્થિત સરસ અક્ષરે લખો। પછી 10મામાં અને 11મામાં પણ ખોટું। ચોથો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, જોડકા। જોડકામાં પહેલા જોડકામાં લખો, પહેલાની સામે પાંચમું, બીજાની સામે ચોથું, ત્રીજાની સામે બીજું ને ચોથાની સામે પહેલું। હવે બીજું જોડકું છે, એમાં જુઓ, પહેલાની સામે ચોથું, બીજાની સામે ત્રીજું, ત્રીજાની સામે પાંચમું અને ચોથાની સામે બીજું। હવે ત્રીજા જોડકામાં જુઓ, પહેલાના સામે પાંચમું, બીજાના સામે ચોથું, ત્રીજાના સામે બીજું અને ચોથાના સામે પહેલું। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે આપણે 1-2 વાક્યોમાં જવાબ લખવાના છે। લખો, વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મરડી પ્રવર્તન શૈલીમાં લખાયેલ ગ્રંથનું નામ શું હતું? તો લખો, વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મરડી પ્રવર્તન શૈલીમાં લખાયેલ ગ્રંથનું નામ લીલા તિલકમ હતું। બીજું, પ્રાચીન સમયમાં મુખ્યત્વે કઈ કઈ ભાષાઓ પ્રચલિત હતી? લખો, સંસ્કૃત, પ્રાકૃત અને તામિલ આ ત્રણેય ભાષાઓ પ્રચલિત હતી। ત્રીજાનો જવાબ લખો, હિન્દી, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ, કન્નડ વગેરે ભાષાઓનો વિકાસ થયો। ચોથું લખો, ચોથાનો જવાબ બોલો, ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકારોના નામ નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલાણ। પાંચમાનો જવાબ બોલું છું, શ્રાવણદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાણ લીલા। છઠ્ઠામાં લખો જવાબ, ધ્રુવાખ્યાન, મૃગરીયાખ્યાન, શિવ ભીલડી સંવાદ। સાતમામાં લખો, ઈસવીસન 1230માં રાજા અનંગ ભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કર્યું હતું। આઠમા, લઠમાળ હોળી ક્યાં ઉજવાય છે? તો લખો, લઠમાળ હોળી ઉત્તર પ્રદેશના વારસાનામાં ઉજવાય
છે. 9મો, લોહડીનો તહેવાર કેવી રીતે ઉજવવામાં આવે છે? તો લખો 13 જાન્યુઆરીની રાત્રે અગ્નિ પ્રગટાવીને તેનું પૂજન અને પ્રદક્ષિણા કરી તેમાં મીઠાઈઓ અર્પણ કરવામાં આવે છે. આ રીતે હોળીની જેમ લોહડીનો તહેવાર ઉજવવામાં આવે છે. 10મો, કેરળમાં યોજાતી નૌકા સ્પર્ધા કયા નામે ઓળખાય છે? તો લખો કેરળમાં યોજાતી નૌકા સ્પર્ધા વલ્લમ કાલી નામે ઓળખાય છે. 11મો, દિવાળીના તહેવાર સાથે કયા કયા તહેવારો જોડાયેલા છે? તો લખો વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, નૂતન વર્ષ, ભાઈ બીજ, લાભ પાંચમ. હવે 12મો, કોની યાદમાં મુસ્લિમો મોહરમને શોક દિવસ તરીકે ઉજવે છે? તો લખો હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્રની શહીદીની યાદમાં મુસ્લિમો શોક દિવસ તરીકે ઉજવે છે. 13મો, ઇસ્લામ ધર્મમાં કઈ ઈદ મનાવવામાં આવે છે? તો લખો ઇસ્લામ ધર્મમાં આ 2 ઈદ મનાવવામાં આવે છે, ઈદ ઉલ ફિત્ર, ઈદ ઉલ અઝહા. ઈદ ઉલ ફિત્ર એટલે રમઝાન ઈદ અને ઈદ ઉલ અઝહા એટલે બલિદાનની ઈદ. 14મો, પતેતીના દિવસે પારસીઓ શું કરે છે? તો લખો પતેતીના દિવસે પારસીઓ તેમના પ્રાર્થના ગૃહ 11માં જાય છે અને અવેસ્તા નામના પ્રાર્થના ગ્રંથમાં આપેલી પ્રસ્તાવ માટેની પ્રાર્થના કરે છે. 15મો, લખો જવાબ. કથક જયપુર, લખનૌ આ 2 ઘરાનાઓમાં વેચાયું છે. 16માનો જવાબ લખો. કથકલી એ કેરળ રાજ્યની નૃત્ય પરંપરા છે. કથકલીનો શાબ્દિક અર્થ નાટ્ય એટલે વાર્તા થાય છે. 17માનો જવાબ લખો. ભરત મુનિએ નાટ્યશાસ્ત્ર નામનો ગ્રંથ રચ્યો છે. તે ભારતના શાસ્ત્રીય નૃત્યો પર લખાયેલ મહાન ગ્રંથ છે. 18માં નંદી કેથરે અભિનય દર્પણ નામનો ગ્રંથ રચ્યો છે. તેમાં ભારતના અગત્યના શાસ્ત્રીય નૃત્ય તરીકે ભરતનાટ્યમની વિશેષ ચર્ચા કરવામાં આવી છે. 19માં લખો. આંધ્રપ્રદેશના રાજ્યના કુચીપુડી ગામમાં યક્ષદાન તરીકે ઓળખાતા નૃત્યે 17મી સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું છે. 20મો લખો. લઘુચિત્ર એટલે નાના કદના ચિત્રો. 21મો લખો. ખંભાતના શાંતિનાથ ભંડારમાં અને પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડારમાં સચવાયેલ હસ્તપ્રતોમાં લઘુચિત્રો જોવા મળે છે. 22મો લખો. 17મી સદી પછીના વર્ષમાં હિમાચલ પ્રદેશમાં વિકસેલી લઘુચિત્રકલાને પેશોહલી ચિત્રશૈલી કહે છે. આ ચિત્રશૈલીના ચિત્રો ભાનુ દત્ત રચિત પુસ્તક રસમંજરીમાં જોવા મળે છે. હવે 23મો લખો. કાંગડા શૈલી. એમાં લખો વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ તેમજ વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ એ કાંગડા શૈલીની વિશેષતા હતી. 24મો લખો. રાજપૂતો, સ્ત્રીઓ, બ્રાહ્મણો, ગાયો અને ધર્મ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેતા. 25મો લખો. સૂફી સંત શૈન મોઇનુદ્દીન ચિશ્તી, ખ્વાજા અને ઔલિયા નામે પ્રચલિત થયા હતા. 26મો. દુશ્મનો સામે પાળ ઊભા રહી યુદ્ધ કે લડાઈમાં ખપી જનાર વીર શહીદોની સ્મૃતિમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે છે તેને પાળિયા કહે છે. 27મો લખો. ગુપ્ત યુગને સંરચનાત્મક મંદિરોનો યુગ કહેવામાં આવે છે. 28મો લખો. મંદિરની સ્થાપત્ય શૈલીના 3 પ્રકાર છે, નાગર શૈલી, દ્રવિડ શૈલી અને વૈશ્ય શૈલી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે 6થો પ્રશ્ન છે, ટૂંકમાં જવાબ લખો. પેલું, ઓડિશા પર વિજય મેળવનાર મુગલો, મરાઠાઓ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની આ બધાએ જગન્નાથ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો, કારણ કે તેમનું માનવું હતું કે મંદિર પર નિયંત્રણ મેળવવાથી સ્થાનિક લોકો સમુદાય પણ તેમનું શાસન સ્વીકારશે. બીજાનો જવાબ લખો. બરસાના રાધાજીનું જન્મસ્થળ છે. નંદગામ શ્રી કૃષ્ણની ભૂમિના પુરુષો બરસાનાની સ્ત્રીઓ સાથે હોળી રમવા બરસાનામાં આવે છે અને રાઘવજીના મંદિર પર ધજા ચડાવવાનો પ્રયત્ન કરે છે. એ વખતે સ્ત્રીઓ જાડી લાકડીથી પુરુષોનું સ્વાગત કરે છે, માટે બરસાના હોળી લઠ્ઠમાર હોળી તરીકે ઓળખાય છે. ત્રીજું, હવે જવાબ લખો. ત્રીજાનો, અમદાવાદની રથયાત્રામાં હાથી, ઘોડા, અખાડા, સાધુ સંતો સહિત લાખોની સંખ્યામાં લોકો ભાગ લે છે. વિધિ કર્યા પછી રથયાત્રામાં ભગવાન જગન્નાથ, મોટા ભાઈ બલરામ અને સુભદ્રાબેનના રથમાં સવાર થઈ નગર ચર્ચા માટે નીકળે છે. ચોથું, રાજસ્થાન અને ગુજરાતના જૈન ગ્રંથોમાં અનેક લઘુચિત્ર જોવા મળે છે. આ ઉપરાંત મહાભારત અને પંચતંત્ર જેવા અનુવાદિત ગ્રંથોમાં તેમજ અબુ ફઝલે લખેલી અકબરની આત્મકથા અકબરનામામાં ખૂબ સુંદર લઘુચિત્ર દોરવામાં આવ્યા છે. પ્રશ્ન નંબર 7 છે, ટૂંકનોંધ લખો. ગુજરાતી ભાષાનો વિકાસ લખો. એમાં વિદ્યાર્થી મિત્રો, ઈસુની 10મી અને 11મી સદીમાં સંસ્કૃતમાંથી ઉતરી આવેલા વિવિધ ભાષા સ્વરૂપોમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. તેથી અપભ્રંશ ભાષા ગુજરાતી ભાષાની જનની કહેવાય છે. પ્રખર વિદ્વાન આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ. ગુજરાતી ભાષાના નવા સાહિત્ય યુગની શરૂઆત ભક્ત કવિ નરસિંહ મહેતાથી રહી. નવા સાહિત્યના મુખ્ય સૂત્રકારો નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણ ગણાય છે. આ ત્રણેય કવિઓએ ભક્ત સાહિત્યથી ગુજરાતી ભાષાનો વિકાસનો પ્રારંભ થયો.
નરસિંહ મહેતાએ સામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાણલીલા વગેરે કૃતિઓ રચી હતી. મીરાબાઈએ કૃષ્ણ ભક્તિના અનેક પદો રચ્યા છે. ભાલાણે સૌ પ્રથમ પોતાની રચનામાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાષાની સંજ્ઞા આપી. ભાલણ આખ્યાનના પિતા કહેવાય છે. ધ્રુવાખ્યાનના મૃગ્યાખ્યાન, શિવપીરડી, સંવાદ વગેરે તેમની જાણીતી કૃતિઓ છે. હવે છે પોંગલનો તહેવાર. તો એમાં લખો પોંગલ એ તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે. કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ આ તહેવાર ઉજવવામાં આવે છે. પોંગલની ઉજવણી તમિલ મહિનામાં થઈ જાન્યુઆરી મહિનાના મધ્યભાગના પ્રથમ દિવસે કરવામાં આવે છે. પોંગલના તહેવારના દિવસે પોંગલ નામની વાનગી બનાવવામાં આવે છે. તમિલ ભાષામાં પોંગલનો અર્થ ઉકાળવું એવો થાય છે. ચોખા, મગની દાળ, દૂધ અને ખાંડના મિશ્રણને વાસણમાં ઉકાળીને પોંગલ બનાવવામાં આવે છે. પછી લખો પતેતીનો તહેવાર. તેમાં લખો પતેતી એ પારસીઓનો મુખ્ય તહેવાર છે. પારસી વર્ષના છેલ્લા 5 દિવસો ધાર્મિક પર્વ તરીકે ઉજવવામાં આવે છે. એ 5 દિવસોમાંથી સૌથી છેલ્લા દિવસને પ્રાયશ્ચિતના દિવસ પતેતી તરીકે ઉજવવામાં આવે છે. પારસી લોકો પોતાના દ્વારા થયેલ ભૂલચૂક થાય કે ગુના માટે હૃદયપૂર્વક પસ્તાવો કરે છે. પતેતીના દિવસે પારસી લોકો તેમના પ્રાર્થના ગૃહ 11માં જાય છે અને અવેસ્તા નામના પ્રાર્થના ગ્રંથમાં આવેલી પસ્તાવા માટેની પ્રાર્થના કરે છે. ચોથું લખો કથકલી નૃત્ય. એમાં લખો કથકલી એ કરેલું કેરળ રાજ્યનો પ્રચલિત નૃત્ય છે. તેનો શાબ્દિક અર્થ નાટ્ય વાર્તા થાય છે. અભિનય એ કથકલી નૃત્યનો આત્મા છે. તે ઉપરાંત આ નૃત્યમાં રંગભૂષા અને વેશભૂષા પણ મહત્વના છે. કથકલી નૃત્યમાં સાત્વિક, રાજસી અને તામસી ગુણ ધરાવતા પાત્રો મુજબ કલાકારોની રંગભૂષા હોય છે. આ નૃત્યમાં પાત્રો બોલતા નથી પરંતુ પોતાના હાવભાવ અને હસ્તમુદ્રાથી જ અભિવ્યક્તિ કરે છે. 5મા રાજપૂતોની વીરતાભરી ગાથાઓ. તો એમાં લખો ભારતના બ્રિટિશ શાસકો આજના રાજસ્થાનને રાજપૂતાના નામે ઓળખતા હતા. રાજપૂતોએ રાજસ્થાનમાં એક વિશિષ્ટ સંસ્કૃતિનું સર્જન કર્યું હતું. રાજપૂતોની સાંસ્કૃતિક પરંપરાઓ તેમના આદર્શો, ગુણો અને વીરતા સાથે જોડાયેલી હતી. રાજપૂતોની વીરગાથાઓ ચારણો અને બારોટ કાવ્ય અને ગીતો દ્વારા વર્ણવાતા. એ ગાથામાં રાજપૂતોની શૂરવીરતા, સ્વામી ભક્તિ, મિત્રતા, પ્રેમ, સાહસિકતા, ક્રોધ વગેરે દર્શાવવામાં આવતા. રાજપૂતો સ્ત્રીઓ, બ્રાહ્મણો, ગાયો અને ધર્મ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરવા કદાપી પાછી પાની કરતા નહીં. રાજપૂતાણીઓ પણ શૂરવીરતા, નિડરતા અને સતીત્વ માટે પ્રખ્યાત હતી. તેઓ જીવન અને મરણ બંનેમાં શૂરવીર પતિના પગલે ચાલતી હતી. યુદ્ધમાં વીરગતિ પામેલા પતિ પાછળ તેઓ સતી થતી હતી. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 7નો ઉત્તર. પતેતીના બીજા દિવસે પારધી લોકો નવરોજ નવા વર્ષનો પ્રથમ દિવસ તરીકે ઉજવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.